ચલો આપણે લાસ્ટમાં છેલ્લે કાર્બોક્સિલિક એસિડ બરાબર કે એના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી હતી કે જેની અંદર એની એસિડિકતા વિશેનો મુખ્ય ગુણધર્મ, પાણી સાથે તો એનું રાસાયણિક જે હાઇડ્રોજન બંધ બને છે એ વિશેની વાત, કાર્બોક્સિલિક એસિડ એના બે અણુઓ ભેગા થાય એટલે દ્વિઆણવીય એટલે કે ડાયમર અણુ તરીકે ઓળખાય છે એ વિશે આપણે બધી ચર્ચા કરી. આજે આપણે એના પછીનો ટોપિક છે કે ભાઈ કાર્બોક્સિલિક જે એસિડ છે એની બનાવટો વિશેનો અભ્યાસ કરવાનો છે કે એને શામાંથી બનાવવામાં આવતા હોય છે. હવે કાર્બોક્સિલિક એસિડ એને બનાવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. એમાં આપણે પહેલી પદ્ધતિ જોઈશું કે જેમાં પ્રાથમિક આલ્કોહોલમાંથી બનાવવામાં આવે છે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી, બરાબર. તો આપણે આલ્કોહોલના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો હતો જેને આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો કહેવાય છે કે જેમાં આપણે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કર્યું તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળ્યા હતા. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો કીટોન સંયોજનો મળે. તો અહીંયા આપણે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું છે. હવે એ ઓક્સિડેશન માટે તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો વાપરવાના છે. તો એ પદાર્થો વિશેનો આપણે અભ્યાસ કરી ગયા હતા કે જેમાં આપણે કયા પદાર્થો વાપરીશું? પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે કયા કયા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો? તો ત્યાં આગળ આપણે તમને મેં શીખવાડ્યા હતા, ફરીથી લઈ લઈએ. એક છે K2Cr7, બીજો છે KMnO4, બરાબર. ત્રીજો પદાર્થ છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, બરાબર. એની સાથે એક બીજો પ્રક્રિયક તમારા અભ્યાસક્રમમાં નવો આપ્યો છે કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને H2SO4, ક્રોમિયમ Cr2O3, બરાબર. અને એની સાથે તમે H2SO4 ભેળવો છો એટલે એમાંથી બને છે ક્રોમિક એસિડ H2CrO4, જેને આપણે જોન્સ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. આ MCQમાં તમારે યાદ રાખવું, જોન્સ પ્રક્રિયક કહેવાય છે, બરાબર. અને એક બીજો પદાર્થ છે જેને આપણે K2CrO4. આટલા પદાર્થો કેવા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો છે. તો અહીંયા કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલ લેવામાં આવે, જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે RCH2OH, R એટલે આલ્કાઇલ સમૂહ, ગમે તેટલા કાર્બનવાળો પણ કેવો પ્રાથમિક આલ્કોહોલ, એનું આપણે KMnO4 દ્વારા KMnO4. હવે યાદ રાખો આ પદાર્થો જે મેં લખ્યા છે ઉપરના K2Cr7, KMnO4, Cr2O3, K2Cr4, આ ચારેય પદાર્થો તમે એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં કે તટસ્થ માધ્યમમાં વાપરી શકો છો. તો KMnO4 આપણે તટસ્થ માધ્યમની હાજરીમાં આનું પ્રબળ ઓક્સિડેશન કરવામાં આવે તો ગરમી આપીને ઓક્સિડેશન થાય એટલે પ્રાથમિક આલ્કોહોલ એ કાર્બોક્સિલિક એસિડમાં એનું રૂપાંતરણ થશે એટલે કે પદાર્થ બનશે કાર્બોક્સિલિક એસિડ સંયોજન, એટલે કે OH ક્રિયાશીલ સમૂહનું COOHમાં એનું રૂપાંતરણ થાય છે. બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલમાં આપણે જોન્સ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ તો એની અંદર આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે તમારી ચોપડીમાં જે આપ્યું છે એના સિવાયનું ઉદાહરણ લઈએ કે ભાઈ પદાર્થ છે CH3, CH2, CH2OH. તો અહીંયા કેટલા કાર્બન થયા? 3 કાર્બન, એટલે પદાર્થનું નામ થશે પ્રોપેનોલ. એનું તમે જોન્સ પ્રક્રિયક તો Cr2O3, બરાબર. ચોપડીમાં તમારે ભૂલ છે, CrO3 ના આવે, Cr2O3 આવે. H2SO4 દ્વારા તો આને કહેવાય છે જોન્સ પ્રક્રિયક કહેવાય. તો એની હાજરીમાં આનું ઓક્સિડેશન થાય તો પણ આપણને શું મળશે?
કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળે છે. પણ એટલું યાદ રાખવાનું કે જેટલા કાર્બનવાળો આલ્કોહોલ હોય એટલા જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ એટલે કે આપણે આને કહીશું પ્રોપેનોઇક એસિડ તરીકે લખવામાં આવતો હોય છે. બરાબર, આ રીતે ઘણા બધા ઉદાહરણો આપણે બની શકે. તો અહીંયા તમને ગમે તે પ્રકારનો આલ્કોહોલ પણ કયો પ્રાથમિક આલ્કોહોલ એની હાજરીમાં એનું ઓક્સિડેશન થાય આ પૈકી ગમે તે પદાર્થ દ્વારા, તો એના દ્વારા કાર્બોક્સિલિક એસિડ સંયોજન પ્રાપ્ત થાય છે. હવે એના પછી તો તમારા અભ્યાસક્રમની અંદર બીજી પદ્ધતિ તમને આપેલી છે કે ભાઈ આલ્કાઇલ બેન્ઝીનમાંથી કઈ રીતે મેળવી શકાય. હવે આ પદ્ધતિ આપણે ત્યાં આલ્કોહોલમાં ભણી ગયા હતા. જો આલ્કોહોલનું મંદ ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે, મંદ ઓક્સિડેશન કરતા દ્વારા, તો આલ્ડીહાઇડ બને. એ મેં તમને શીખવાડી દીધું આલ્કોહોલ. બરાબર, એટલું ધ્યાન રાખવાનું. તો મંદ કોઈ પદાર્થ લેવાય નહીં, બધા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ. હવે એના પછી બીજી પદ્ધતિ તમને આપી છે, તો આલ્કાઇલ બેન્ઝીનમાંથી મેળવવાની રીત છે કે આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડ કઈ રીતે પ્રાપ્ત કરવો. તો આલ્કાઇલ બેન્ઝીનમાંથી મેળવવા માટે તો અહીંયા આપણે શું કરીશું કે કોઈ પણ આલ્કાઇલ બેન્ઝીન લઈશું. તો આલ્કાઇલ બેન્ઝીન એટલે કે બેન્ઝીન રિંગ ઉપર આલ્કાઇલ સમૂહ, તો એક કાર્બનવાળો મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, કોઈ પણ કાર્બનવાળો તમે લઈ શકો, પણ આપણે વધુ બ્યુટાઇલ બેન્ઝીન સુધી યાદ રાખવાના છે. તો અહીંયા જેટલા કાર્બનવાળો આલ્કાઇલ બેન્ઝીન લો છો તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ તરીકે બેન્ઝોઇક એસિડ જ બનશે. જો કાર્બનની સંખ્યા વધારે હશે આલ્કાઇલમાં તો એ વધારાના કાર્બન કયા સ્વરૂપે નીકળશે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ રૂપે એનું રૂપાંતરણ થતું હોય છે. એ રહ્યું આપણે ખાસ યાદ રાખવાનું. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ અહીંયા તો આપણે જે પદાર્થો લેવાના છે તો એમાંય પણ આલ્કાઇલ બેન્ઝીનમાંથી કયા પદાર્થોનો દ્વારા, તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો દ્વારા. તો એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ બેન્ઝીન રિંગ, એની ઉપર આલ્કાઇલ સમૂહ તરીકે CH3 મૂકીએ. તો આ તો પદાર્થ આપણે 11મા ધોરણમાં ભણીએ જેને ટોલ્યુઇન કહીએ છીએ. બરાબર, હવે આ ટોલ્યુઇન એનું આપણે KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ બેઝિક માધ્યમ લઈએ. ચલો KOH એટલે બેઝિક માધ્યમ. મેં તમને કહ્યું ને કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ જે અંડરલાઈન કરેલા છે એ પૈકી પદાર્થ લો તો એને તટસ્થ, એસિડિક, બેઝિક ગમે તે માધ્યમમાં તમારે લઈ શકાય છે. તો એની હાજરીમાં આનું ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્કાઇલ સમૂહનું ઓક્સિડેશન થશે. બેન્ઝીનનું કોઈ દિવસ ઓક્સિડેશન થાય નહીં. તો આલ્કાઇલ સમૂહ એક કાર્બનવાળો છે તો એમાંથી આપણને COOH માં રૂપાંતરણ થશે, જેને આપણે એટલે કે બેન્ઝોઇક એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે ધારો કે તમે 2 કાર્બનવાળો લઈએ. બરાબર, ચોપડીમાં તમને બીજું એ પણ ઉદાહરણ આપ્યું છે, પણ તમને એક શીખવાડી દઉં કે ભાઈ આપણે 2 કાર્બનવાળો CH2 CH3 જેને આપણે શું કહીએ છીએ, ઇથાઇલ બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. આ ઇથાઇલ બેન્ઝીન એનું તમે ઓક્સિડેશન કરવામાં આવે તો હવે આ બધી ઓક્સિડેશન જે પદાર્થો છે તો એમાં શું હોય કે મધ્યવર્તી અવસ્થાની નિપજ બનતી હોય, પણ આપણે બહુ જરૂરી હોતી નથી. એ કઈ બને, તો જે ધાતુનો તમે હાઇડ્રોક્સાઇડ લીધો છે બેઝ, તો એ જ ધાતુનું શું બને, કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બને. એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધો હોય કે હોય તો આપણને બેન્ઝીન રિંગ ઉપર COOK એટલે કે પોટેશિયમ બેન્ઝોઇડ બને. પછી આગળ એનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ બની જાય. આપણે મધ્યવર્તી નિપજની કોઈ જરૂર છે નહીં. ચલો આપણે અહીંયા લઈએ K2Cr2 લઈ લઈએ. બરાબર, અને એને આપણે એસિડિક માધ્યમમાં પણ એનું ઓક્સિડેશન કરી શકીએ. તો એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંયા આપણને નિપજ રૂપે શું બનશે, તો બેન્ઝીન રિંગ ઉપર COOH વત્તા CO2 વત્તા H2O બનશે. આ જરૂરી નથી પણ શીખવાડું છું. કેમ કે 2 કાર્બનવાળો આલ્કાઇલ છે, અહીંયા 1 કાર્બન હતો એટલે CO2 ના બને.
અહીંયા એક કાર્બન COOH માં જાય તો બીજો કાર્બન CO2 ઉત્પન્ન કરે અને એના હાઇડ્રોજન H2O રૂપે દૂર થાય. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 ને 3 5 છે, અહીંયા 1 છે અને આ 3, એટલે ટ્વાઇસ H2O કરી દો એટલે 5 હાઇડ્રોજન થઈ ગયા. તો ઓક્સિજન કેટલા વપરાયા? 2 2 4 2 6. તો આમાં 6 મોલ ઓક્સિજન વપરાય છે. સમજી ગયા તમે? બરાબર. અહીંયા પણ H2O બને, CO2 બને નહીં. તો H2O કેટલા બને? હાઇડ્રોજન 3, તો 2 ને 3 એટલે 1 મોલ. એટલે આમાં 3 મોલ ઓક્સિજન વપરાયા પરમાણુ રૂપે, આમાં 6 મોલ વપરાયા. તો આમાં તમારે યાદ રાખવાનું MCQ રૂપે કે તમે આલ્કાઇલ સમૂહનો એક કાર્બન હોય તો 3 મોલ ઓક્સિજન વપરાય પરમાણુ રૂપે. જો આલ્કાઇલ 2 કાર્બનનો હોય તો ઓક્સિજન ડબલ થાય 6 મોલ. જો આલ્કાઇલ 3 કાર્બન વાળો લો તો ઓક્સિજન કેટલા વપરાશે? 9 મોલ ઓક્સિજન વપરાશે. એટલે કે એની સંખ્યા શું થતી જશે? ડબલ થતી જોવા મળતી હોય છે બરાબર. તો આ રીતે આલ્કાઇલ બેન્ઝીનમાંથી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી બીજી પદ્ધતિ છે કે નાઇટ્રાઇલ સમૂહ ધરાવતા સંયોજન અને એમાઇડ સમૂહ ધરાવતા સંયોજનમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. તો ત્રીજી પદ્ધતિ છે કે નાઇટ્રાઇલ સંયોજનો અને એમાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય છે. કઈ રીતે? તો પહેલા આપણે તમને સાદી પ્રક્રિયા શીખવાડી દઉં કે ભાઈ નાઇટ્રાઇલ સમૂહ તો તમને 11 સાયન્સમાં ભણી ગયા કે ભાઈ RC ટ્રિપલ બોન્ડ N, આને નાઇટ્રાઇલ સમૂહ કહેવાય, સાયનાઇડ એટલે બરાબર. એનું તમે શું કરવાનું છે? એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન. આની અંદર કોઈ ઓક્સિજન કરતા પદાર્થ ના વપરાય. તો નાઇટ્રાઇલ હોય, એમાઇડ હોય તો એનું હંમેશા એસિડિક જળ વિભાજન થાય. તો એસિડિક માધ્યમ લો અથવા તો બેઝિક માધ્યમ પણ લઈ શકાય છે. તો એની હાજરીમાં પાણીના અણુઓ દ્વારા એનું શું કરી દો? જવી એટલે કે જળ વિભાજન. તો એ વખતે આપણને આ પદાર્થમાં તો અહીંયા શું બનશે? RCONH2 બનશે, એમાઇડ સમૂહ બનશે બરાબર. હવે આ એમાઇડ સમૂહ જે બને છે એનું તમે આગળ પુનઃ ફરીથી એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા ચાલુ રાખો એટલે કાર્બોક્સિલિક એસિડ બને અને નાઇટ્રોજન જે છે એ એમોનિયા રૂપે દૂર થઈ જાય છે બરાબર. એ આપણે ઉપનિપદની જરૂર હોતી નથી. પછી બીજો પદાર્થ કે ભાઈ એમાઇડ સંયોજનો. એમાઇડ તો RCONH2 આ બધા એમાઇડ સંયોજનો કહેવાય. તો એમાઇડ સંયોજનોનું પણ તમે એસિડિક માધ્યમ અથવા તો બેઝિક માધ્યમ એની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો આ પ્રક્રિયા થાય એટલે એમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ વર્ગનું સંયોજન અને નાઇટ્રોજન એમોનિયા રૂપે એમાંથી દૂર થઈ જતો હોય છે બરાબર. હવે આના તમે ઉદાહરણો પણ બનાવી શકો. R એટલે આલ્કાઇલ સમૂહ, તો ગમે તેટલા કાર્બનવાળો આલ્કાઇલ સમૂહ લઈ લો. તો જેટલા કાર્બનવાળો આલ્કાઇલ સમૂહ ધરાવતો નાઇટ્રાઇલ કે એમાઇડ સંયોજન લીધું હોય તો એટલા જ કાર્બનવાળો તમને શું બનશે? કાર્બોક્સિલિક એસિડ સંયોજન પ્રાપ્ત થાય છે. હવે આપણે આ આલ્કાઇલ લીધું. હવે એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ બેન્ઝીન રિંગ ઉપર લેવામાં આવે તો એવું ઉદાહરણ લઈએ કે ભાઈ સાયનોબેન્ઝીન, જેને આપણે અથવા તો બેન્ઝાઇલ સાયનાઇડ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર. CB સાયનોબેન્ઝીન. એનું તમે એસિડિક માધ્યમની હાજરીમાં આપણે શું કરી દઈએ? જળ વિભાજન. તો આ જળ વિભાજન થાય એટલે પહેલાં શું બને? એમાઇડ સમૂહમાં રૂપાંતરણ થાય એટલે કે CONH2 બને. આ પદાર્થનું નામ છે બેન્ઝામાઇડ તરીકે ઓળખાય છે અથવા બેન્ઝીન એમાઇડ પણ બોલાય છે. હવે આ બેન્ઝામાઇડ જે બને છે એનું આગળ પુનઃ ફરીથી તમે એસિડિક અથવા બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરી દો એટલે એમાંથી તમને પ્રાપ્ત થશે બેન્ઝોઇક
એસિડ એટલે કે ટૂંકમાં બા વડે આપણે દર્શાવીએ છીએ. નેક્સ્ટ બીજી પદ્ધતિ છે કે ગ્રીનાર્ડ પ્રક્રિયકમાંથી મેળવવાની રીત છે. હવે ગ્રીનાર્ડ પ્રક્રિયકમાંથી મેળવવાની રીત, તો આ પદ્ધતિમાં તો તમારે ખાસ ખ્યાલ રાખવાનો કે ગ્રીનાર્ડ પ્રક્રિયકમાંથી, હવે આ પદ્ધતિમાં તમે જેટલા કાર્બન વાળો પદાર્થ લીધો હશે એના કરતાં એક કાર્બનની વૃદ્ધિ થયેલી હશે. અત્યાર સુધી કોઈ જેટલા કાર્બન લીધા એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બન્યો. પણ હવે ગ્રીનાર્ડ પ્રક્રિયકમાં શું થશે કે CO2 ની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે એક કાર્બન CO2 નો ઉમેરાતો હોય છે. કઈ રીતે ઉમેરાય તો આપણે પ્રક્રિયાને સમજી લઈએ કે ભાઈ ગ્રીનાર્ડ પ્રક્રિયક તો તમને આગળના ચેપ્ટરમાં ભણી ગયા RMgX, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, બરાબર. એની પ્રક્રિયા કોની સાથે કરવાની? CO2 વાયુ સાથે, એટલે કે જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ, બરાબર. હવે આની સાથે પ્રક્રિયા થાય કયા માધ્યમમાં થાય તો એ પણ ભણી ગયા, શુષ્ક ઈથરના માધ્યમમાં. તો મધ્યવર્તી અવસ્થાની એક નિપજ બનશે. હવે મધ્યવર્તી અવસ્થામાં નિપજમાં શું થશે તો એ પણ તમને ભણાય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ એટલે એક પ્રકારનો કાર્બોનિલ સમૂહ છે, તો એનો કાર્બન આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાણ થશે, બરાબર. તો આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે એનું જોડાણ થાય તો R સાથે C નું જોડાણ, તો એટલે R સિંગલ બોન્ડ C, બરાબર. પછી MgX એક ઓક્સિજન સાથે જોડી જશે એટલે OMgX એટલે ડબલ બોન્ડ તૂટી ગયો અને બાકીનો એક ઓક્સિજન ડબલ બોન્ડ રૂપે હાજર રહેશે. આ બની ગઈ તમારી મધ્યવર્તી અવસ્થાની નિપજ બની ગઈ. હવે એનું શું કરી દો? જળ વિભાજન, જે ગ્રીનાર્ડ પ્રક્રિયકમાં આપણે કરતા હતા કે ભાઈ આનું તમે જળ વિભાજન કરો એસિડિક માધ્યમની હાજરીમાં, તો આ જળ વિભાજન પ્રક્રિયામાં પાણીનો અણુ ઉમેરાશે એટલે કે પ્લસ H2O અંદર ઉમેરાય. હવે H2O માંથી શું થશે? OH સમૂહ એ આની સાથે જોડાશે, એ આટલાની સાથે, આટલો રહ્યો ને RCO એની સાથે OH જોડી જશે પાણીનું એટલે RCOOH કાર્બોક્સિલિક એસિડ, અને બાકી વધ્યો હાઇડ્રોજન એ આની સાથે જોડાય એટલે શું બનાવે? MgOHX મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હેલાઇડ બનાવશે, બરાબર. થઈ ગઈ સિમ્પલ પ્રક્રિયા. હવે તમે ઉદાહરણ તમે કોઈ પણ લઈ શકો. ચલો આપણે એક ઉદાહરણ તમને શીખવાડી દઉં કે આમાં એક કાર્બનની વૃદ્ધિ કઈ રીતે. આલ્કાઇલ સમૂહ એટલે કાર્બન વાળો હોય, એમાં એક કાર્બન આર્યો અંદર જોડાયો એટલે એક કાર્બનની શું થઈ? વૃદ્ધિ થઈ. ધારો કે આપણે અહીંયા લઈએ, ચલો 2 કાર્બન વાળો હેલાઇડ સંયોજન લઈએ, CH3 CH2 MgCl, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરાબર. એની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ? CO2 વાયુ સાથે. કયા માધ્યમમાં? તો શુષ્ક ઈથરના માધ્યમમાં. તો મધ્યવર્તી અવસ્થાની નિપજ ના લખવી હોય તો ડાયરેક્ટ જળ વિભાજન કરીને અંતિમ નિપજ લખી શકાય, પણ તમને શીખવાડું કે ભાઈ મધ્યવર્તી નિપજ કઈ બનશે તો જો CH3 CH2, બરાબર. હવે આ CH2 નો કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડના કાર્બન સાથે જોડાણ થશે, એક ઓક્સિજન ડબલ બોન્ડ O વાળો અને એક ઓક્સિજન સિંગલ બોન્ડ MgCl. આ થઈ ગઈ મધ્યવર્તી નિપજ. હવે આનું તમે જળ વિભાજન કરી દો, બરાબર. એસિડિક માધ્યમની હાજરીમાં આનું જળ વિભાજન પ્રક્રિયા થાય તો પાણીના અણુમાંથી OH સમૂહ તો આટલાની સાથે જોડાય છે, CH3 CH2 CO એની સાથે OH જોડાય એટલે CH3 CH2 COOH અને ઉપનિપજ શું બનશે? MgOHCl. તો તમે જુઓ આલ્કાઇલ સમૂહ કેટલા કાર્બન વાળો લીધો? 2 કાર્બન વાળો. પણ કાર્બોક્સિલિક એસિડ કેટલા કાર્બનના મળ્યા? 3 કાર્બન. એટલે શું થયું? આ પ્રક્રિયામાં એક કાર્બનની વૃદ્ધિની શરૂઆત થતી હોય છે, બરાબર. તો ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડનું નિર્માણ થયું કહેવાય. ત્યાર પછી બીજી પદ્ધતિ તમારા અભ્યાસક્રમમાં આપી છે કે એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી મેળવવાની રીત. પાંચમી પદ્ધતિ કે ભાઈ એસાઇલ ક્લોરાઇડ
એસાઇલ ક્લોરાઇડ. આ ક્રિયાશીલ સમૂહ તમને મેં 11 સાયન્સમાં શીખવાડી દીધો છે. એસાઇલ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ આ પણ તમને શીખવાડી દીધો છે, બરાબર. તો એસિડ એનહાઇડ્રાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ વિશેનો અભ્યાસ કરવો છે. પહેલું લઈએ એસાઇલ ક્લોરાઇડ, બરાબર. હવે આ બધામાં પણ શું કરવાનું છે? એસિડિક માધ્યમમાં અથવા બેઝિક માધ્યમમાં જળ વિભાજન પ્રક્રિયા કરવાની છે, બરાબર. તમે એસાઇલ ક્લોરાઇડમાંથી બનાવો તો તમે બે રીતે બનાવી શકો. એમાં મધ્યવર્તી નિપજ પણ બને, પણ આપણે મધ્યવર્તીની કોઈ જરૂર છે નહીં. તો એસાઇલ ક્લોરાઇડ એટલે કે RCOCl આ ક્રિયાશીલ સમૂહ ભણી ગયા આપણે. એને એસાઇલ ક્લોરાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો એનું આપણે શું કરીએ છીએ? ચલો એસિડિક માધ્યમમાં લઈએ અથવા તો બેઝિક માધ્યમમાં. શું કરવાનું છે? પાણીના અણુ દ્વારા એનું જળ વિભાજન થાય. તો જળ વિભાજન થાય તો જો પાણીનો અણુ ઉમેરાય. જળ વિભાજનમાં બે પદ્ધતિ હોય. એક કે જેમાં પાણીનો અણુ ઉમેરાતો હોય, અને ઘણા જળ વિભાજન કેવા છે કે જેમાં પાણીનો અણુ દૂર થતો હોય, પણ એવી પ્રક્રિયાઓ આપણા અભ્યાસક્રમમાં છે નહીં. આપણે પાણીનો અણુ ઉમેરાય તો H2O એમાંથી OH એ RCO સાથે જોડાશે, એટલે RCO સાથે OH એટલે RCOOH બની ગયો, બરાબર. હવે હાઇડ્રોજન વધ્યો એ આ Cl સાથે જોડી જાય એટલે વધતા શું બનાવશે? HCl બની ગયો કાર્બોક્સિલિક એસિડ, રાઈટ. એમાં મધ્યવર્તી નિપજ પણ બનાવી શકાય, પણ આપણે કોઈ જરૂર છે. હવે આપણે એસિડ એનહાઇડ્રાઇડ લઈએ તો એસિડ એનહાઇડ્રાઇડનું સ્વરૂપ આવું છે. RCOO સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ RC O. આને કહેવાય એસિડ એનહાઇડ્રાઇડ. એને આ રીતે પણ દર્શાવાય RCO twice O. આ રીતે પણ તમે દર્શાવી શકો છો, બરાબર. બંને એક જ છે. એનું પણ તમે એસિડિક માધ્યમ લો અથવા બેઝિક માધ્યમ લો, પણ કરવાનું શું? જળ વિભાજન એટલે પાણીનો અણુ અંદર દાખલ થશે, બરાબર. તો હવે આ પ્રક્રિયા થાય એટલે જુઓ, સમજો. આની અંદર શું થશે? બે નિપજો મળશે. તો અહીંયા H2O માંથી OH આની સાથે જોડાશે, એ આટલાની સાથે, ગમે તે એક સાથે. એ OH ધારો કે આની સાથે જોડાય તો H આની સાથે જોડાશે એટલે શું મળશે? 2 મોલ કાર્બોક્સિલિક એસિડ બનશે. કેટલા મોલ? 2 મોલ. એક બનશે RCOOH બનશે અને બીજો પણ બનશે RCOOH. એટલે 2 મોલ કાર્બોક્સિલિક એસિડનું નિર્માણ થાય છે. ક્લિયર? બરાબર. હવે ઉદાહરણ તમને ગમે તે તમને આપી શકે તો આપણે એક એક ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ આપણે એનહાઇડ્રાઇડનું લઈએ અને એક એસિડ ક્લોરાઇડનું લઈ લઈએ, બરાબર. આપણે એસિડ ક્લોરાઇડ આપણે એનહાઇડ્રાઇડનું ઉદાહરણ લઈએ છીએ. તો CH3CO twice O. આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય છે, બરાબર. તો આ પદાર્થનું નામ છે એસિટિક અથવા તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. ચલો એનું આપણે એસિડિક માધ્યમમાં અથવા તો બેઝિક માધ્યમમાં શું કરવાનું છે? જળ વિભાજન. તો આ જળ વિભાજન થાય એટલે શું બનશે? 1 મોલ CH3COOH અને બીજો પણ CH3COOH એટલે કે 2 મોલ આપણને ઇથેનોઇક એસિડના અણુઓનું નિર્માણ થતું જોવા મળે છે, બરાબર. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ એના પછી બીજી પદ્ધતિ તમારા અભ્યાસક્રમમાં આપી છે કે એસ્ટરમાંથી મેળવવાની રીત. છેલ્લી પદ્ધતિ કે કાર્બોક્સિલિક એસિડની બનાવટ તો એસ્ટરમાંથી. તો એસ્ટરમાંથી આપણે ભણી ગયા એવી આલ્કોહોલ એના રાસાયણિક ગુણધર્મો વાંચ્યું કે આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે
ખનિજ એસિડની હાજરીમાં એસ્ટરીકરણ પ્રક્રિયા થાય એટલે એસ્ટર સંયોજનનું નિર્માણ થાય છે. એની ઉલટી પ્રક્રિયા અહીંયા આવશે. એટલે બધી પ્રક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી છે. ચલો એસ્ટરમાંથી તો એસ્ટર કોઈ પણ લઈ લો. ચલો RCOO બરાબર, આ એક એસ્ટર સંયોજન છે. આ એસ્ટરનું આપણે કરવાનું શું? એસિડિક માધ્યમની હાજરીમાં H3O+ લખો એસિડિકમાં કે H+ લખો, બંને એક જ છે. તો એની હાજરીમાં આપણે આ જળ વિભાજન કરવામાં આવે તો RCOOH પાણીનો અણુ ઉમેરાશે એટલે COO સાથે H જોડાયો અને બાકીનો આલ્કોહોલ બનશે R-OH. બરાબર, ત્યાં આગળ આની ઉલટી પ્રક્રિયા આપણે ભણીએ આલ્કોહોલમાં રાસાયણિક ગુણધર્મ. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડ અને 1 મોલ આલ્કોહોલના અણુનું નિર્માણ થતું હોય છે. અહીંયા આપણે તમારી ચોપડીનું એક ઉદાહરણ લઈએ કે ભાઈ ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ બેન્ઝીન રિંગ, એની ઉપર COO અને CH3. બરાબર, ચોપડીમાં ઇથાઇલ બેન્ઝોએટ આપ્યો છે, મેં લીધો છે મિથાઇલ બેન્ઝોએટ લીધો. બરાબર, હવે આનું તમે એસિડિક માધ્યમની હાજરીમાં H3O+ એસિડિક માધ્યમ, પાણીનો અણુ ઉમેરાશે, જળ વિભાજન પ્રક્રિયા, તો શું બનશે? 1 મોલ બેન્ઝોઇક એસિડ બનશે. બરાબર, અને બીજો 1 મોલ શું બનશે? મિથેનોલ બનશે. બરાબર, ખ્યાલ આવી ગયું? તો તમે એસ્ટરમાં ગમે તેટલા કાર્બનવાળો એસ્ટર લો બેન્ઝીન રિંગ ઉપર, તો એટલા જ કાર્બનવાળો આલ્કોહોલ સંયોજન બને અને બાકીનો બેન્ઝોઇક એસિડનું નિર્માણ થતું હોય છે. ઓકે, તો આ થઈ ગઈ તમારી કે કાર્બોક્સિલિક એસિડની આ 6 પ્રકારની બનાવટો છે. આ અલગ અલગ પદ્ધતિઓ તો તમારા ચોપડીમાં તમને ઉદાહરણો સાથે આખી સમજાયેલી છે. બરાબર, તો હવે આપણે વાત કરીએ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો લઈ લઈએ એટલે આપણું આજે આપણે ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો. હવે જુઓ, ચોપડીમાં તમને અમુક ઉદાહરણો આપેલા છે કોયડા રૂપે અને ઉકેલ સાથે તમને આપેલા છે. તો એ ઉકેલ સાથે તમે સોલ્વ કરજો, અંદર બધા જવાબો આપેલા છે. ઓકે, તો હવે આપણે કાર્બોક્સિલિક એસિડ એના રાસાયણિક ગુણધર્મો લઈ લઈએ. બરાબર, કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો, જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. બરાબર, અને પછી એના ઉપયોગો સાથે ચેપ્ટર પૂરું થઈ જશે. હવે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં તો સૌથી પહેલો ગુણધર્મ છે કે ભાઈ ધાતુ સાથેની પ્રક્રિયા. બરાબર, કે ધાતુ સાથેની પ્રક્રિયા, આ પહેલો ગુણધર્મ કે ભાઈ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો શું થાય? તો આપણે ભણીએ છીએ કે ભાઈ કોઈ પણ એસિડિક પદાર્થ એની અંદર ધાતુ એટલે કે એવી સક્રિય ધાતુઓ, બરાબર, જે વિદ્યુત રસાયણમાં તમને શીખવાડેલી છે કે લિથિયમ છે, સોડિયમ, પોટેશિયમ, બરાબર, મેગ્નેશિયમ છે, ઝિંક છે, એવી સક્રિય ધાતુઓ જો તમે કોઈ એસિડમાં નાખો તો એમાંથી તમને હાઇડ્રોજન વાયુ નીકળશે અને શું મળશે? તે એસિડનો ક્ષાર બનાવશે. એટલે કે સિમ્પલ પ્રક્રિયા. તો અહીંયા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ RCOOH. બરાબર, હવે આ પ્રક્રિયાની અંદર શું થાય છે કે COOHમાં જે O અને H વચ્ચેનો બંધ છે એની પ્રક્રિયા થાય છે, એ તૂટશે આખો. બરાબર, તો RCOOH
એની આપણે સોડિયમ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય, કોઈ ગરમી આપવાની જરૂર નહીં, આલ્કલી ધાતુઓ સક્રિય છે, ભણી ગયેલા છો, તો તરત જ રાસાયણિક પ્રક્રિયા થશે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે, બરાબર. એટલે O અને H વચ્ચેનું બંધ તૂટી ગયું, હાઇડ્રોજન નીકળ્યું. હવે બાકીનું શું બનાવશે? એ જ કાર્બોક્સિલિક એસિડનો ધાતુનો ક્ષાર બનાવશે, એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ બનાવશે, બરાબર. કોઈ પણ પ્રકારનો કાર્બોક્સિલેટ, આલ્કાઇલ સમૂહ જેટલા કાર્બન બેલેન્સ કરવા માટે એક હાઇડ્રોજન પરમાણુ, તો આને 1/2 વડે ગુણી લો એટલે થઈ ગયો હાઇડ્રોજન, બરાબર. હવે આની અંદર ચલો એક પદાર્થ લઈએ, એક ઉદાહરણ તમને શીખવાડી દઉં કે ભાઈ CH3 CH2 COOH કયો એસિડ છે? એટલે પ્રોપેનોઇક એસિડ. એની તમે સોડિયમ ધાતુ લો, મેગ્નેશિયમ લો, ઝિંક લો, બરાબર. તો આપણે સોડિયમ ધાતુ સાથે એની આ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શું બનશે? CH3 CH2 COOH, એટલે કે સોડિયમ પ્રોપેનોઇટ કહેવાય જેને. તો સોડિયમ પ્રોપેનોઇટ અને શું બનાવશે? હાઇડ્રોજન વાયુ એમાંથી છૂટો પડશે, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડની સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરો તો કાર્બોક્સિલિક એસિડમાં O અને H વચ્ચેનું બંધ તૂટી હાઇડ્રોજન વાયુ નીકળશે અને ધાતુનો કાર્બોક્સિલેટ સંયોજનનું, એટલે કે ક્ષારરૂપી સંયોજનનું નિર્માણ કરે છે. બીજી પ્રક્રિયાની વાત કરીએ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજન એ પાણી સાથે પણ પ્રક્રિયા કરે છે. પાણી સાથે સમજી લઈએ કે ભાઈ COOH એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો તો પાણી સાથેની આ પ્રક્રિયા થાય તો શું થશે કે પાણી આ પોતે એસિડ હોય તો પાણી બેઝ તરીકે વર્તે, સંતુલનમાં ભણાયેલું છે. તો આ પદાર્થ એસિડ છે તો બીજો બેઝ, તો શું બનાવશે? એસિડ પોતાનો સંયુગ્મી બેઝ બનાવશે અને બેઝ હશે એ પોતાનો સંયુગ્મી એસિડ બનાવશે. એટલે આમાંથી OH બંધ તૂટશે, આમાંથી H એ આની સાથે જોડાશે પણ પ્લસ આયન રૂપે, એટલે શું બનાવશે? H3O પ્લસ બનાવશે, બરાબર. અને અહીંયા શું બનશે? કાર્બોક્સિલેટ નામનો ઋણ આયન બનશે, RCOO-. હવે આપણે આની અંદર તમને એટલો ટોપિક પણ ભણાવી દીધો કે આમાં શું ઉત્પન્ન થાય? સંસ્પદન પ્રક્રિયા થાય, એટલે આની એસિડિકતાનું પ્રમાણ વધી જાય છે, બરાબર. એ પણ આપણે ભણી ગયા છીએ. ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મોમાં તો તમારા ચોપડીમાં અભ્યાસક્રમ પ્રમાણે કે ભાઈ આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં હવે એક રાસાયણિક ગુણધર્મ આપણે એક મહત્વનો ભણવાનો છે. કયો ગુણધર્મ ભણવાનો છે કે જે તમારે પરીક્ષામાં પૂછાતો હોય છે કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે તો એમની એસિડિકતા નક્કી કરવા માટે તો આપણે જાણીએ છીએ કે બધા નિર્બળ એસિડિક પદાર્થો છે. ખનિજ એસિડ જેવા પ્રબળ છે નહીં. ખનિજ એસિડ એટલે HCl, H2SO4, HNO3 એ બધા પ્રબળ કહેવાય. જ્યારે કાર્બોક્સિલિક એસિડ બધા જેટલા હોય એ બધા નિર્બળ એસિડ કહેવાય. તો એમની એસિડિકતાનો ગુણધર્મ વિશે આપણે થોડું અભ્યાસ કરવાનો છે. હવે એમનો એક ગુણધર્મ તો ભાઈ કાર્બોક્સિલેટ આયન બનાવે એટલે એની અંદર શું ઉત્પન્ન થાય? સંસ્પંદન પ્રક્રિયા થાય એટલે ઓક્સિજન કાર્બન ઓક્સિજન વચ્ચે શું થાય? પાય બંધ ફરતો જોવા મળે. પહેલાં તમને ભણાવી દીધેલું છે. હવે બીજી વાત કરીએ કે ભાઈ આ જે આલ્કાઇલ સમૂહ છે તો R તરીકે આપણે બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોડીશું. એક તો આપણે શું કરીશું? એની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મૂકીશું. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, બરાબર. R તરીકે. કયા તરીકે? R તરીકે, બરાબર. તો એ કાર્બન સાથે જોડાય ત્યારે તો સમજી લો કે
કાર્બોક્સિલિક એસિડ એટલે એમાંનો કાર્બન કેવો કહેવાય? કાર્બોનિલ કાર્બન કહેવાય, બરાબર, જે આપણે શરૂઆતમાં ભણીએ. તો આ કાર્બોનિલ કાર્બન સાથે જો R તરીકે કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એ શું કરશે? આ બંને ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોનેગેટિવિટી ખેંચશે, એટલે કે વીજભાર ઘનતા ખેંચશે, ગુણધર્મ એનો ફિક્સ છે. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું કાર્ય શું? વીજભાર ઘનતા ખેંચવાનું. એના પરિણામે આ કાર્બોનિલ કાર્બન કેવો બનશે? ધન વીજભારિત બનશે. કાર્બોનિલ કાર્બન કેવો બનશે? ધન વીજભારિત બને છે, બરાબર. પણ આ બંને પાસેથી વીજભાર ઘનતા એટલી બધી મળે છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એની વીજભાર ઘનતા વધી જાય, ઋણ વીજભાર ઘનતા, જ્યારે કાર્બોનિલ કાર્બનની ઋણ વીજભાર ઘનતા ઘટી જાય, એટલે એ ધન વીજભારિત બને છે. એટલે આવો જે કાર્બોક્સિલિક એસિડ હોય, આની એસિડિકતા કેવી હોય? સૌથી ઊંચી હોય છે. આવા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો ગુણધર્મ કેવો હોય છે? બહુ જ પ્રબળ હોય છે. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયા કયા? તો હું અહીંયા લખું છું સામાન્ય રીતે કે આપણે એક જ યાદ રાખવાનું, પ્રબળમાં પ્રબળ તો NO2 સમૂહ, આ ઇલેક્ટ્રોન આકર્ષક. બાકી છે ઘણા બધા, બરાબર, પણ સૌથી પ્રબળમાં પ્રબળ છે આ NO2 ક્રિયાશીલ સમૂહ. તો NO2 ક્રિયાશીલ સમૂહ એટલો બધો પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક છે કે જેના કારણે એ NO2 જ્યારે કાર્બોક્સિલિક એસિડના કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે એવા એસિડની એસિડિકતાનો ગુણધર્મ કેવો થાય છે? બહુ જ પ્રબળ થતો હોય છે, બરાબર. તો આવા કાર્બોક્સિલિક એસિડ એ પ્રબળ એસિડમાં રૂપાંતરિત થાય છે. બીજો લઈએ આપણે આની સરખામણી. હવે R તરીકે ઇલેક્ટ્રોન આકર્ષકની જગ્યાએ લઈએ ઇલેક્ટ્રોન દાતા સમૂહ લઈએ, જેને EDC કહીએ, EDG, ઇલેક્ટ્રોન ડોનેટ ગ્રુપ કહીએ છીએ આપણે, બરાબર. ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો એ જો R તરીકે હોય તો એની અંદર શું પ્રક્રિયા થાય એ આપણે સમજી લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો તમને મેં ભણાયા કે ભાઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કયા કયા? આલ્કાઇલ સમૂહ, બરાબર. તો આલ્કાઇલ સમૂહ એ બધા ઇલેક્ટ્રોન દાતા, એટલે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ વગેરે, બરાબર. આ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો શું કરશે? આનું કામ ઇલેક્ટ્રોન દાતા એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે, બરાબર. હવે એ ઇલેક્ટ્રોનનું દાન કરે ખરા, પણ એ કરવાનું કારણ છે કે કાર્બોનિલ કાર્બન સાથે બંને ઓક્સિજન, એની વિદ્યુત ઋણતા વધારે કાર્બન કરતાં. એટલે વિદ્યુત ઋણતાનો એટલો પ્રબળ ગુણધર્મ કે કાર્બન પાસેથી એ વીજભાર ઘનતા ખેંચે, પ્રેરક અસરનો ગુણધર્મ જેને કહીએ છીએ, આપણે ભણી ગયા અત્યારે સાયન્સમાં. તો આની સાથે જે આલ્કાઇલનો કાર્બન હશે એ પણ શું કરશે? એની પાસેથી પણ વીજભાર ઘનતા ખેંચશે પ્રબળતાથી. એટલે એ વીજભાર ઘનતા ખેંચવાથી આ કાર્બોનિલ કાર્બન કેવો બનશે? વધુ ઋણ વીજભારિત બને છે. અને જો કાર્બોનિલ કાર્બન પરમાણુ વધુ ઋણ વીજભારિત બને તો એ વખતે એ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા કેવી થઈ જાય છે? નિર્બળ થઈ જતી હોય છે. એ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા નિર્બળ બને છે. તો તમારી ચોપડીમાં તમે જુઓ પેજ નંબર 381 ઉપર તમને ઉદાહરણો આપેલા છે, બરાબર. તો એના આધારે તો એની અંદર એ દરેક એસિડનું શું મૂલ્ય લીધું છે? P(Ka), જે તમે સંતુલન ચેપ્ટરમાં મેં ભણાયા હતા. Ka એટલે નિર્બળ એસિડનું વિયોજન અચળાંક કહેવાય, બરાબર. તો એનું P(Ka) નું મૂલ્યને આધારે પણ એની એસિડિકતા ગુણધર્મ સમજાયેલો છે, બરાબર. એના મૂલ્યો છે, આપણે મૂલ્યો યાદ રાખવાની જરૂર છે નહીં એમાં. હવે એમાં યાદ રાખવાનું કે ભાઈ એસિડિકતા વધારવાની અસરકારકતાનો જે ક્રમ છે તો મેં તમને શીખવાડી દીધું કે ભાઈ જો કાર્બોક્સિલિક એસિડ સાથે ફિનાઇલ PH
ફિનાઇલ એટલે બેન્ઝીન કહેવાય. આ ફિનાઇલ રિંગ જોડાયેલી હોય બેન્ઝોઇક એસિડ તો એ નિર્બળ એસિડ છે. કોની સરખામણીમાં? તો આયોડિન સમૂહ જો જોડાયો હોય એની સરખામણી. એટલે કાર્બોનિલ કાર્બન સાથે આયોડિન સમૂહ જોડાય તો એ વખતે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઘટી જશે. ઇઝ લેસ ધેન બ્રોમિન, બરાબર, ઇઝ લેસ ધેન ક્લોરિન, ઇઝ લેસ ધેન ફ્લોરિન, ઇઝ લેસ ધેન CS3 એટલે કે આલ્કાઇલ સમૂહ, આપણે સોરી સાયનાઇડ સમૂહ, સાયનાઇડ ઇઝ લેસ ધેન નાઇટ્રો સમૂહ, બરાબર. નાઇટ્રો પ્રબળમાં પ્રબળ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો જો કાર્બોનિલ કાર્બન સાથે આ પૈકી કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાય તો ફિનાઇલ રિંગ જોડાય તો સૌથી નિર્બળમાં નિર્બળ એસિડ બનાવે. જ્યારે એની સરખામણીમાં NO2 સમૂહ જોડાય તો એ પ્રબળમાં પ્રબળ એસિડનો ગુણધર્મ ઉત્પન્ન કરતો હોય છે, બરાબર. તો આ પ્રમાણે તમને અહીંયા સમજાયું છે. હવે બીજી વાત કરીએ કે ભાઈ બેન્ઝીન રિંગમાં ધારો કે COOH સમૂહ જોડાયેલો છે અને એની અંદર તો આપણે તમને શીખવાડ્યું કે જો કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું P ઓફ Ka નું મૂલ્ય ઊંચું તો એ એસિડ નિર્બળ કહેવાય. જે અહીંયા લખી દો, યાદ રાખો કે જે કાર્બોક્સિલિક એસિડના P ઓફ Ka નું મૂલ્ય જેટલું વધુ તેમ તેની એસિડિકતા ઓછી, તેમ તેની એસિડિકતા કેવી થશે? ઓછી થાય. આ યાદ રાખવાનું. આનું ઉલટું, જેમ P ઓફ Ka નું મૂલ્ય નીચું એમ એની એસિડિકતા વધારે, બરાબર. તમારી ચોપડીમાં 2-3 ઉદાહરણો આપ્યા છે. એક છે બેન્ઝોઇક એસિડ, બીજો છે પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને ત્રીજો છે પેરામિથોક્સી બેન્ઝોઇક એસિડ આપ્યો છે, બરાબર. હવે એમાં જુઓ, પેરામિથોક્સી બેન્ઝોઇક એસિડનું P ઓફ Ka નું મૂલ્ય તમે વાંચો, અંદર કેટલું આપ્યું છે? 4.46 તમને આપેલું છે, બરાબર. તો એ કેવો થયો? ઊંચું મૂલ્ય. એની સરખામણીમાં બેન્ઝોઇક એસિડનું મૂલ્ય જુઓ 4.19 છે, જ્યારે એની સરખામણીમાં પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડનું મૂલ્ય તો 3.41 છે P ઓફ Ka. તો જેમ P ઓફ Ka નું મૂલ્ય જેટલું વધુ હોય એ એસિડ નિર્બળ કહેવાય. તો પેરામિથોક્સી બેન્ઝોઇક એસિડ નિર્બળ, બરાબર. એની સરખામણીમાં પ્રબળ કોણ? બેન્ઝોઇક એસિડ. અને એની સરખામણીમાં વધુ પ્રબળ કોણ? તો પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ વધુ પ્રબળ એસિડ તરીકે ઓળખાય છે. આ એક જ વિધાન તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર? બરાબર. ચલો હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ કે ભાઈ રાસાયણિક ગુણધર્મોમાં તો C અને OH વચ્ચેનો બંધ તૂટતી પ્રક્રિયાઓ લઈએ તો એની અંદર N હાઇડ્રાઇડ બનવું. શું બને? N હાઇડ્રાઇડનું નિર્માણ થવું. કઈ રીતે થાય? આ રાસાયણિક ગુણધર્મ કે તમે કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ લઈ લો કે ભાઈ એ RCOOH લીધો, એના કેટલા લેવાના? 2 મોલ. આ બીજો એક RCOOH. હવે આમની વચ્ચે શું થાય? જોડાણ થાય છે. હવે આ જોડાણ તો તમારે યાદ રાખવાનું કે ભાઈ કોની હાજરીમાં થાય? એસિડિક માધ્યમમાં. અને એક બીજો પદાર્થ છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5, એની હાજરીમાં હંમેશા ચક્રીયકરણ થાય. ગમે તેટલા અણુઓ હોય એ બધા ભેગા જોડાય એટલે એને ચક્રીયકરણ કહેવાય. તો આની અંદર P2O5 દ્વારા અથવા એસિડિક માધ્યમની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો શું થશે કે અહીંયાથી જો સમજો, અહીંયાથી એક કાર્બોક્સિલિક એસિડમાંથી OH ગ્રુપ દૂર થશે અને બીજા કાર્બોક્સિલિક એસિડમાંથી H ગ્રુપ દૂર થશે.
સોરી H પરમાણુ, એટલે શું બનશે? H2O છૂટો પડી જશે, બરાબર. H2O શું થશે? તો -H2O આ ઉડી જશે, બરાબર. તો આ બંને અણુઓનું જોડાણ થશે, એટલે કે R C ડબલ બોન્ડ O, એની સાથે આ ઓક્સિજન જોડાશે, સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ R, એટલે આ શું બન્યું? એનહાઇડ્રાઇડ, એસિડિક એનહાઇડ્રાઇડનું નિર્માણ થયું કહેવાય છે. હવે એને સમજવા માટે તો તમારી ચોપડીમાં એક ઉદાહરણ આપેલું છે, ચલો આપણે લઈએ. તો CH3 C ડબલ OH અને બીજો CH3 C ડબલ OH, કોની હાજરીમાં? P2O5 ની હાજરીમાં ગરમ કરો, પાણીનો અણુ દૂર થશે, એટલે પદાર્થ બનશે CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3, એટલે શું બન્યું? એસિટિક એનહાઇડ્રાઇડનું નિર્માણ કરે છે, બરાબર. તો આ એક પદ્ધતિ રાસાયણિક ગુણધર્મ. હવે નેક્સ્ટ બીજો રાસાયણિક ગુણધર્મ લઈએ તો એસ્ટર બનવાની પ્રક્રિયા જેને કહેવાય છે, એસ્ટરીકરણ જેને પ્રક્રિયા કહેવાય છે, કે જેમાં શું થાય છે કે ભાઈ આપણે ભણી ગયા છીએ પણ છતાંય લઈ લઈએ. એસ્ટરીકરણ, ચલો ત્રીજો રાસાયણિક ગુણધર્મ એસ્ટરીકરણ તરીકે ઓળખાય છે, કે જેમાં આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય છે, કે કાર્બોક્સિલિક એસિડ RC≡OH એની કોઈ પણ આલ્કોહોલ સાથે કોની હાજરીમાં મિત્રો? તો આપણે ભણી ગયા તમને કે કોઈ પણ ખનિજ એસિડની હાજરીમાં એને ગરમ કરો તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય, એટલે પાણીના અણુ દૂર થશે અને એમાંથી શું બનશે? એસ્ટર બને છે, RC≡OR', એસ્ટર સંયોજનનું નિર્માણ કરે છે, બરાબર. આપણે ક્રિયાવિધિનો તબક્કો જોવાની જરૂર છે. હવે આપણે એના પછીના ગુણધર્મોની વાત કરીએ. એના પછીના ગુણધર્મ તો નેક્સ્ટ ગુણધર્મ છે કે ભાઈ PCl5 PCl3 અને થાયોનિલ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો છે. નેક્સ્ટ ચોથી પ્રક્રિયા કે PCl3 PCl5 અને SOCl2 સાથે એનો રાસાયણિક ગુણધર્મ બહુ સરળ છે. એમાં તો યાદ રાખો, જો PCl3 તમે વાપરો તો ફોસ્ફોરિક એસિડ બનશે, PCl5 વાપરો જે ઉદ્દીપક કહેવાય ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બને, અને થાયોનિલ ક્લોરાઇડ વાપરો તો સલ્ફર ડાયોક્સાઇડ બને. પણ બધામાં સંયોજન કયું બનશે? એસિડ ક્લોરાઇડનું નિર્માણ થશે. પ્રક્રિયા લઈએ. RC≡OH 3 મોલ અણુ લઉં છું, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ RC≡OH, એની પ્રક્રિયા PCl3 PCl5 અને SOCl2 સાથેની પ્રક્રિયા, બરાબર. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. ચલો PCl3 સાથે પ્રક્રિયા થાય કે PCl5 સાથે, તો બધામાં મુખ્ય નિપજ કઈ બનશે? એસિડ ક્લોરાઇડ RCOCl, આપણે આગળ ભણી ગયા છીએ. અને PCl3 હોય તો ઉપનિપજ H3PO3 ફોસ્ફોરિક એસિડ. તો સમીકરણને તમારે શું કરવું પડે? બેલેન્સ કરવું પડે, બરાબર. 3 ક્લોરીન છે તો તમારે આને 3 વડે ગુણો અને કાર્બોક્સિલિક એસિડને પણ 3 વડે ગુણો. સમીકરણ થઈ ગયું બેલેન્સ. હવે જો તમે PCl5 હોય તો શું બને? POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને બધા HCl છૂટો પડશે. સમીકરણ થઈ ગયું બેલેન્સ. અને થાયોનિલ ક્લોરાઇડ હોય તો સલ્ફર ડાયોક્સાઇડ નીકળશે અને પાણીનો અણુ છૂટો પડશે. ગણી નાખો, ઓક્સિજન 2 3 4, તો 2 1 3
એટલે હા સોરી HCl છૂટો પડશે માહિતી HCl બરાબર થઈ ગઈ પ્રક્રિયા બરાબર તો આ રીતે એના ગુણધર્મો ત્યાર પછી રાસાયણિક ગુણધર્મ છે કે એમોનિયા વાયુ સાથેની એની પ્રક્રિયા તરીકે ઓળખાતો ગુણધર્મ છે આ મોસ્ટ આઈએમપી ગુણધર્મો પરીક્ષામાં પૂછાય છે કે એમોનિયા સાથે ની પ્રક્રિયા કેમ કે આ પ્રક્રિયામાં આપણે એક પદાર્થ બનાવવાનો છે તો એ પદાર્થ છે બેન્ઝામ એનું નામ છે થેલિમાઇડ બરાબર તો સૌથી પહેલાં આપણે એમોનિયા સાથેની પ્રક્રિયા જોઈએ તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ લઈ લઈએ ચલો આલ્કાઇલ સમૂહ તો CH3COOH એની એમોનિયા વાયુ સાથે પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયામાં આપણને એક મધ્યવર્તી નિપજ બને છે બરાબર આમ તો જરૂર નહીં હોતી પણ શીખવાડી દઉં મધ્યવર્તી નિપજ તો CH3COONH4 COO માઇનસ હોય NH4 પ્લસ એમોનિયમ કાર્બોક્સિલેટ બને છે બરાબર તો અહીંયા પદાર્થ આપણે ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ તો એમોનિયમ એસિટેટ અથવા એમોનિયમ ઇથેનોઇટ બરાબર એનું આગળ પ્રક્રિયા થશે અને ગરમ કરો એટલે શું થશે તો અહીંયાથી H2O દૂર થશે પાણીનો અણુ આમાંથી H2 અને અહીંયાથી એક ઓક્સિજન એટલે શું બનશે એમાઇડ પદાર્થ CH3CONH2 ઇથેનેમાઇડ અથવા એસિટેમાઇડનું નિર્માણ કરે છે તો આપણે આ પ્રક્રિયા ઊંધી ભણી ગયા હમણાં કે ભાઈ એમાઇડમાંથી શું બનાવતા હતા કાર્બોક્સિલિક એસિડ હવે એ જ ગુણધર્મ એના રાસાયણિક ગુણધર્મોમાં કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે એમાઇડ સંયોજન બને જે તમને હમણાં જ આપણે ભણી ગયેલા છીએ હવે બેન્ઝોઇક એસિડ લઈએ છીએ તો બેન્ઝીન રિંગ એની ઉપર COOH બેન્ઝોઇક એસિડ એમોનિયા વાયુ સાથે એની પ્રક્રિયા થાય તો મધ્યવર્તી નિપજ બનશે તો એમોનિયમ બેન્ઝોઇટ કહેવાય છે CH3COO માઇનસ NH4 પ્લસ બરાબર આને કહેવાય એમોનિયમ બેન્ઝોઇટ કહેવાય છે એને આગળ તમે ગરમ કરો એટલે પાણીનો અણુ દૂર થઈ જશે એટલે એમાંથી તમને શું બનશે બેન્ઝામાઇડ અથવા બેન્ઝીન એમાઇડ તરીકે તો બેન્ઝીન રિંગ ઉપર એમાઇડ સમૂહ બેન્ઝામાઇડ અથવા બેન્ઝીન એમાઇડ પણ બોલી શકાય છે હવે આની અંદર આપણે એક મહત્વની પ્રક્રિયા જોવાની છે જે પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલી છે કે ભાઈ થેલિક એસિડમાંથી થેલિમાઇડનું નિર્માણ કરવું છે તો થેલિક એસિડ હું તમને છેકથી પ્રક્રિયા શીખવાડું આ પ્રક્રિયા હું તમને મોસ્ટ આઈએમપી છું કે બેન્ઝીનમાંથી થેલિમાઇડ કોઈ બુકમાં નહીં મળે તમને કે બેન્ઝીનમાંથી કઈ રીતે બનાવો તો જો આખી પ્રક્રિયા કે બેન્ઝીન એનું સૌથી પહેલાં શું કરો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન નિર્જળ AlCl3ની હાજરીમાં 354 કેલ્વિને આ પ્રક્રિયા કરો એટલે શું બને ટોલ્યુઈન બનશે બરાબર પુનઃ ફરીથી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરો એટલે એમાંથી ફરીથી 354 કેલ્વિને આ પ્રક્રિયા થાય એટલે એમાંથી આપણને આવું સંયોજન બનશે બેન્ઝીન રિંગ ઉપર એકબીજાના ઓર્થો સ્થાનમાં CH3 અને એકબીજાના પેરા સ્થાનમાં પણ CH3 એટલે કે O ઝાયલીન અને P ઝાયલીન આ બે પદાર્થો બનશે આને કહેવાય ઓર્થો ઝાયલીન
આનું નામ તો તમને ખબર છે બધાને, ટોલ્યુઈન, અને આ પદાર્થ છે પેરાઝાઇલિન. બરાબર. હવે આપણે થેલિમાઇડ બનાવવું છે. તો થેલિમાઇડ એટલે શું કહેવાય કે બેન્ઝીન રિંગના 2 કાર્બન નજીકના 1 2 એટલે ઓર્થો સ્થાનવાળા, એકબીજાના ઓર્થો સ્થાનવાળા. તો આપણે કઈ નિપજ લઈશું? ઓર્થોઝાઇલિન ઉપાડીશું. પેરાઝાઇલિનની જરૂર છે નહીં. તો અહીંયા જો સમજો, ઓર્થોઝાઇલિનનું શું કરીશું કે MnO4 એનું એસિડિક માધ્યમની હાજરીમાં પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. હમણાં જ ભણી ગયા આપણે આલ્કાઇલ બેન્ઝીન. તો આ આલ્કાઇલ બેન્ઝીન જ છે એક પ્રકારના. 2 આલ્કાઇલ સમૂહ છે, તો બંને આલ્કાઇલ સમૂહનું COOH સમૂહમાં રૂપાંતરણ કરી નાખશે. એટલે આ જે પદાર્થ બનશે બેન્ઝીન રિંગ, એની ઉપર એકબીજાના ઓર્થો સ્થાનમાં COOH, એટલે આને કહેવાય થેલિક એસિડ કહેવાય છે. બરાબર. હવે તમને અહીંયાથી ચોપડીમાં તમને પ્રક્રિયા આપી છે, મેં તમને બેન્ઝીનમાંથી શીખવાડી દીધી. બરાબર. હવે આ જે થેલિક એસિડ છે એની આપણે પ્રક્રિયા કરીશું 2 મોલ એમોનિયા સાથે, એને પ્રક્રિયા કરવામાં આવે તો વચગાળાની આપણને નિપજ બનશે. બરાબર. તો એ વચગાળાની નિપજ આવી બનશે. એક COOH હોય તો COO માઇનસ NH4 પ્લસ, બીજો એ COOH છે તો COO માઇનસ NH4 પ્લસ. આ વચગાળાની નિપજ છે. હવે આ નિપજને તમે શું કરો? આગળ ગરમ કરો. આ એમોનિયમ કાર્બોક્સિલેટ સંયોજન કહેવાય. આનું સંપૂર્ણ IUPAC નામ છે નહીં. હવે આને તમે ગરમ કરો. ચલો ગરમ કરો તો અહીંયાથી H2O, અહીંયાથી H2O, એટલે કે માઇનસ ટ્વાઇસ H2O દૂર થશે. એટલે સંયોજન શું બનશે? તો એ આવું સંયોજન બનશે. બેન્ઝીન રિંગ ઉપર અહીંયા CONH2 સમૂહ અને અહીંયા CONH2 સમૂહ બને છે. બરાબર. જેનું નામ આપ્યું છે થેલેમાઇડ કહેવાય છે આને, થેલેમાઇડ. બરાબર. આ પદાર્થ થેલેમાઇડ છે. હવે આ થેલેમાઇડને તમે છેલ્લી વખત ગરમ કરો એટલે એક એમોનિયાનો અણુ દૂર થશે. બરાબર. કયો? આ NH2 અને અહીંયાથી હાઇડ્રોજન. બરાબર. એટલે એમોનિયા દૂર થશે. એટલે આ બંનેનું જોડાણ થશે બેન્ઝીન રિંગ ઉપર. આ બેન્ઝીન રિંગ, અહીંયા C≡O, એનું જોડાણ કોના દ્વારા થશે? NH દ્વારા. અને આ પદાર્થ આપણો અંતિમ પદાર્થ થેલિમાઇડ. બરાબર. થેલેમાઇડમાંથી થેલિમાઇડ. આ યાદ રાખજો, 2 પદાર્થોના બંધારણ સૂત્રો MCQમાં પૂછાય છે. આ પ્રક્રિયા મોસ્ટ ટાઈમની પ્રક્રિયા છે. ઘણી વખત આ પ્રક્રિયા પૂછાયેલી છે. તો બેન્ઝીનમાંથી તમને જો થેલેમાઇડ કહે તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આટલે આવી જવાનું. જો તમને એમ કે ઓર્થોઝાઇલિનમાંથી થેલિમાઇડ બનાવો તો ઓર્થોઝાઇલિન લેવાનું, એમાંથી થેલિક એસિડ, આ પદાર્થ, પછી થેલેમાઇડ અને થેલિમાઇડ સંયોજનનું નિર્માણ કરે છે. બરાબર. તો એમોનિયા સાથેની આ મોસ્ટ આઈપી પ્રક્રિયા. ચલો ત્યાર પછી પ્રક્રિયા છે કે જેમાં COOH સમૂહ આખો દૂર થાય. આ પ્રક્રિયા જોઈ, એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું બંધ તૂટ્યો. આની વચ્ચેનું બંધ તૂટ્યું. બરાબર. અહીંયાથી પ્રક્રિયાઓ જોઈ કે જેમાં આખો OH સમૂહ દૂર થાય છે. આ બધી પ્રક્રિયાઓમાં. બરાબર. હવે કેવી પ્રક્રિયાઓ જોઈએ કે જેમાં આખો COOH સમૂહ જતો રહેશે. છેલ્લી પ્રક્રિયા આપણી. બરાબર. તો એમાં આપણે લઈએ કે ભાઈ રિડક્શન. એમાં પહેલી પ્રક્રિયા તમને આપી છે કે રિડક્શન પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડનું શું કરવાનું? રિડક્શન. તો રિડક્શન કરવા માટે પદાર્થો વપરાય, રિડક્શન કરતા પદાર્થો વપરાય છે. તો રિડક્શન કરતા પદાર્થો મેં તમને પહેલાં લખાયેલા. ઘણા બધા પદાર્થો છે. બરાબર. જેમાં સંયોજન હતું SN વત્તા HCl, SnCl2 વત્તા HCl, Fe વત્તા HCl, જેને આપણે સ્ક્રેપ પ્રક્રિયા કહીએ છીએ. પછી જે હાઇડ્રેઝિન અને ઇથાઇલ આલ્કોહોલ. બરાબર.
પછી બીજો તો સોડિયમ સમરસ, ઝીંક સમરસ, મેગ્નેશિયમ સમરસ પાણીની હાજરીમાં એ પણ પ્રબળ રિડક્શન કરતા પદાર્થ. પછી હાઇડ્રોજન, નિકલ ધાતુ, પેલેડિયમ, પ્લેટિનમ એની હાજરીમાં પણ રિડક્શન કરતા પદાર્થ. પછી બીજો એક પદાર્થ ડાયબોરેન B2H6, બરાબર, એને પણ તમે ઉપયોગ કરી શકો છો. આ બધા રિડક્શન કરતા પદાર્થો છે. તો કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ એનું પ્રબળ રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં રિડક્શન થાય એટલે શું બને? આલ્કોહોલ બને. આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો મળે કે આલ્કોહોલનું રિડક્શન કરો તો કાર્બોક્સિલિક એસિડ બને, કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરો આલ્કોહોલ બને. તો એકબીજા સાથે સંકળાયેલી પ્રક્રિયા. તો આપણે ઉદાહરણ તો આમાં બહુ આપણે જરૂર છે નહીં એટલે સિમ્પલ પ્રક્રિયા બતાવી દઉં કે કાર્બોક્સિલિક એસિડ એનું તમે ડાયબોરેનની હાજરીમાં, ચલો B2H6ની હાજરીમાં આ રિડક્શન કરવામાં આવે તો રિડક્શન થશે એટલે COOH સમૂહ શામાં ફેરવાશે? RCH2OH. અને જો આખો COOH સમૂહ જતો રહ્યો, આલ્કોહોલ સમૂહમાં રૂપાંતરણ થઈ જાય છે. બરાબર. આની અંદર આપણે કોઈ બીજા અન્ય ઉદાહરણની કોઈ જરૂર છે નહીં. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા, જેને કહેવાય છે. ચલો નેક્સ્ટ ડીકાર્બોક્સિલેશન. આ આપણે 11 સાયન્સમાં ભણી ગયા હતા. ડીકાર્બોક્સિલેશન. તો ડીકાર્બોક્સિલેશનમાં શું થાય કે COOH સમૂહમાંથી CO2 દૂર થઈ જાય અને શું બને? હાઇડ્રોકાર્બન બને. બરાબર. હવે આ બનવા માટે તો તમારા પદાર્થો કયા છે કે ડીકાર્બોક્સિલેશન માટે સોડા લાઇન વપરાય. કયો વપરાય છે? સોડા લાઇન. ચલો તો એની અંદર આપણે લઈએ કાર્બોક્સિલિક એસિડ COOH, RCOOH, બરાબર. સોડા લાઇન NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે એને સોડા લાઇન કહેવાય. એની હાજરીમાં ગરમ કરો તો આ શું દૂર થશે? RH બનશે અને CO2 દૂર થશે એટલે હાઇડ્રોકાર્બન બનશે. શું બનશે? હાઇડ્રોકાર્બન. આલ્કેન. બેન્ઝીન રિંગ હશે તો બેન્ઝીન બની જશે બેન્ઝોઇક એસિડમાંથી. બરાબર. એ ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ બેન્ઝોઇક એસિડમાંથી કઈ રીતે બને. હવે હું આ જવા દઉં છું. કે ભાઈ બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન ઉપર COOH. તો એનું ડીકાર્બોક્સિલેશન એટલે સોડા લાઇન એટલે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ એને કહેવાય સોડા લાઇન. એની હાજરીમાં ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય એટલે શું બનશે? બેન્ઝીન, જેને હાઇડ્રોકાર્બન કહેવાય, અને CO2 વાયુ દૂર થશે. સિમ્પલ પ્રક્રિયા છે. ચલો ત્યાર પછી પ્રક્રિયા છે જેને કહેવાય છે હેલોજિનેશન પ્રક્રિયા કહેવાય છે કે જે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ઉપર થતી, જેનું નામ છે હોલાર્ડ ઝેલિસ્કાય પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ત્યાર પછી નેક્સ્ટ 8મી પ્રક્રિયા હોલાર્ડ ઝેલિસ્કાય. આ એ પ્રક્રિયા મોસ્ટ ટાઈમ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલી છે. ચલો આ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં તો આ પ્રક્રિયા ક્યાં થાય છે કે ભાઈ આલ્ફા H પરમાણુ પર પ્રક્રિયા થાય. આ પ્રક્રિયામાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ પર પ્રક્રિયા થાય. આલ્ફા હાઇડ્રોજન તમને શીખવાડ્યું કઈ રીતે કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ, ચલો એ હું લઈ લઉં, તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ અહીંયા એક ઉદાહરણ લીધું છે. હવે આ ઉદાહરણમાં R તરીકે તમારે ગમે તેટલા કાર્બન લઈ બરાબર. આ કાર્બોનિલ કાર્બન અને એ કાર્બોનિલ કાર્બનને કે જેની અંદર આપણે વાત કરીએ કે એની સાથે જે કાર્બન જોડાયેલો હોય
એ કાર્બન આલ્ફા કાર્બન કહેવાય. તમને શીખવાડી દીધું. કાર્બોનિલ સમૂહ કાર્બન કાર્બોક્સિલિક એસિડમાં, એની સાથેનો આ કાર્બન એટલે આલ્ફા કાર્બન, એની ઉપરના હાઇડ્રોજન એટલે એને આલ્ફા એચ પરમાણુ કહેવાય. બરાબર. હવે આ જે પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયામાં કે જેની અંદર લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરવાની. કયા વાયુ સાથે? હેલોજન વાયુ સાથે. હેલોજનમાં તમે Cl2 અને એક છે Br2, આ બેમાંથી ગમે તે વાયુ તમે લઈ અને આ પ્રક્રિયા કરીએ આપણે. તો આ પ્રક્રિયા ક્યાં થશે? ફક્ત આલ્ફા કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન હશે એની ઉપર જ આ પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. તો આ પ્રક્રિયામાં તો અહીંયા નિપજ શું બનશે? R CH2 CH એક X તરીકે Cl કે Br, બરાબર, અને COOH. શું બન્યું? હેલોજન પરમાણુ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને છે. આ રાસાયણિક ગુણધર્મની હજી પુનઃ ફરીથી આગળ પ્રક્રિયા થાય. પુનઃ ફરીથી હેલોજન વાયુ સાથે તમે લાલ ફોસ્ફરસની હાજરીમાં ગરમ કરો તો એ પુનઃ ફરીથી પ્રક્રિયા થશે. તો કાર્બન X અને COOH, બરાબર. તો અહીંયા બધા કાર્બન આલ્ફા કાર્બન ઉપરના બંને H પરમાણુ દૂર થઈ ગયા. તો ડાય હેલોજન પરમાણુ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. બરાબર. તો આ છેલ્લી તમારી રાસાયણિક. હવે આપણે છેલ્લો રાસાયણિક ગુણધર્મ લઈએ કે જેમાં બેન્ઝોઇક એસિડ જે છે એની અંદર થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર કઈ પ્રક્રિયા થાય? તો તમારા અભ્યાસક્રમમાં આમ તો જૂનામાં ઘણી બધી પ્રક્રિયાઓ આપી હતી, પણ તમારા અભ્યાસક્રમમાં એક છે હેલોજિનેશન અને બીજું છે નાઇટ્રેશન. બરાબર. હું તમને એક જ પ્રક્રિયામાં બધી પ્રક્રિયાઓ સમજાવી દઉં એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. છેલ્લી પ્રક્રિયા જેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયા કોની ઉપર થશે? તો બેન્ઝોઇક એસિડમાં થાય. આલ્કાઇલ કાર્બોક્સિલિક એસિડમાં ના થાય, ફક્ત બેન્ઝોઇક એસિડમાં આ પ્રક્રિયા થશે. ચલો, બેન્ઝોઇક એસિડમાં આ પ્રક્રિયા તો જુઓ, એક વખત ક્લોરિનેશન Cl2 સાથે. તો ક્લોરિનેશનમાં આપણે 11 સાયન્સમાં જ આવી ગયું પ્રક્રિયા. 313 કેલ્વિને તો શું બનશે? ક્લોરોબેન્ઝીન બનશે. સોરી, એક તો COOH ક્યાં લઈ જાય? Cl સમૂહને મેટા સ્થાનમાં, એટલે શું બનાવશે? મેટા ક્લોરોબેન્ઝોઇક એસિડ બનશે. બરાબર. કારણ કે COOH ની ઓર્થો પેરા નિર્દેશક અસર કોઈ દિવસ થાય નહીં. જે આપણે 11 સાયન્સમાં ભણી ગયા એ હંમેશા મેટા નિર્દેશક અસર કરશે. ચલો, એનું તમે બ્રોમિનેશન કરો તો બ્રોમિનેશનમાં FeBr3 313 કેલ્વિન તાપમાને તો શું બનશે? મેટા બ્રોમોબેન્ઝોઇક એસિડ બનશે. તો મેટા બ્રોમોબેન્ઝોઇક એસિડ. હવે એનું તમે નાઇટ્રેશન કરી દો તો સાંદ્ર HNO3 અને H2SO4 333 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરો એટલે શું બનશે? મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બનશે. COOH અને મેટા સ્થાનમાં નાઇટ્રો એટલે મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડનું નિર્માણ કરે છે. બરાબર. તો અહીંયા તમારી કાર્બોક્સિલિક એસિડના બધા રાસાયણિક ગુણધર્મો પૂરા થાય છે. હવે છેલ્લે તમને જુઓ, ચોપડીની અંદર તમને એના ઉપયોગો આપેલા છે. હવે ઉપયોગોમાં તો બહુ માથું નથી મારવાનું, પણ તમારે MCQ માટે યાદ રાખવાનું. તો જુઓ, પહેલો ઉપયોગ કે મિથેનોઇક એસિડ ક્યાં વપરાય?
રબર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, રંગ ઉદ્યોગ, ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં વપરાય. પછી ઇથેનોઇક એસિડ દ્રાવક તરીકે અને ખાદ્ય પદાર્થમાં વિનેગાર તરીકે વપરાય છે. હેક્સેન ડાયોઇક એસિડ નાયલોન 6,6ના ઉત્પાદનમાં વપરાય છે. બેન્ઝોઇક એસિડ તો શું કરવા માટે? એમાંથી એસ્ટર બનાવવામાં આવે અને એ એસ્ટર એટલો સુગંધીદાર હોય છે કે જેનો અત્તર બનાવવામાં ઉપયોગ થાય છે. પછી સોડિયમ બેન્ઝોએટ એ ખાદ્ય પદાર્થોને લાંબો સમય સાચવવા માટે વપરાય. અને ઉચ્ચ ફેટી એસિડ જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે કે જેમાંથી આપણે સાબુ અને ડિટર્જન્ટ જેવા પ્રક્ષાલકોનું નિર્માણ કરીએ છીએ.